ઇફ ચાય ખાલી પીવા માટે ના હોતી તો આ વિડીયો તમારા માટે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આસ્થા સાઠુર છું તમારી ક્વિટ ગુજરાતી કલા આસ્થા. ફાઇનલી વેલકમ બેક ટુ સેટરડે વિથ આસ્થા. ઓ માય ગોડ, મેં થોડીક નર્વસ છું પણ મેં વધારે એક્સાઇટેડ છું આ વિડીયોને લઈને. આ સેટરડે વિથ આસ્થા થોડુંક રિયલ છે, થોડુંક ફની છે અને એકદમ સિમ્પલ છે. અહીંયા આપણે જ્ઞાન આપીશું, ના લેક્ચર, બસ થોડીક વાતો જે આપણે રોજ જીવીએ છીએ. ક્યારેક ચાયના બહાને, ક્યારેક કોફીના બહાને, મેકઅપના વચ્ચે અને બસ ક્યારેક એમ જ. તો તમને રિયલ લાઈફની વાતો અને થોડુંક દેશી ઉંમર પસંદ છે અને સિમ્પલ કન્ટેન્ટ જોવાનું ગમે છે તો તમે એકદમ રાઈટ જગ્યા પર છો. તો ચાલો પછી આજની વાતો શરૂ કરી. ચલો એક ઓનેસ્ટ ક્વેશ્ચન, તમે હેડેકમાં પહેલા કોઈ દિવસ ચાય ટ્રાય કરી છે? હેડેક થાય તો પહેલા સોલ્યુશન ચાય છે. ખબર નહીં કેવી રીતે પણ ચાય હેડેક પર વધારે ફાસ્ટ કામ કરે છે. માથાનો દુખાવો છે કે ટેન્શન, ચાય ટ્રાય કરી લઈએ. પહેલા આપણે કોઈને મળીએ છીએ ને પૂછતા પણ નથી શું લેશું, સીધું આપણે કહી દઈએ છીએ ચાય બનાવી દઉં. મીન્સ કોઈ ઓપ્શન જ નથી. ચાય પર વાત કરીએ મીન્સ કે વાત ઇમ્પોર્ટન્ટ છે પણ વાત શું છે એ તો ચાય પીધા પછી ખબર પડશે. પહેલા ચાય પછી ટોપિક અનલોક થાય. અરે યાર, ચાયનો ટાઈમિંગ તો નેક્સ્ટ લેવલ છે. કહીએ છે કે બસ બનાવી જ રહ્યા છીએ, 15 મિનિટ પછી પણ આ સેન્ટેન્સ. હા, પણ ચાય આવશે એ ગેરંટી છે. લોકો કહે છે શાંત થઈ જાઓ અને દેશી વર્ઝન ચાય પી લો. ચાય મતલબ બધું જ ઠીક થઈ જશે, પછી થાય ના થાય. હા, તો ચાય નથી હોતી, થોડોક બ્રેક હોય છે. હવે ચા સાંભળીને મને ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. હું તો ચાલી ચા પીવા. આ ગાઈસ ચા નથી, આ પાણી હતું. યસ, આઈ એમ નોટ ટી લવર. તો બસ હવે હું આ પાણી પીને ધરાઈ ગઈ છું તો હું હવે ચાલી ચા પીવા. તમે ત્યાં સુધી કમેન્ટમાં આ ઇમોજી જરૂર સેન્ડ કરી દેજો અને આ વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ બી ના ભૂલતા. અને હા, બીજી વાત, સેટરડે આવી જ વાતો સાંભળવી હોય તો સબસ્ક્રાઇબ કરી જ દેજો. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.